અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે બાગાયતી પાકથી માંડી ખેતી પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ખેતી પાકનું વળતર આપવા ઠેર ઠેર માંગ કરી રહ્યા છે। સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાની જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। મોટા લીલિયા તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં તલ, મગ, બાજરી સહિત બાગાયતી પાકમાં ભારે નુકસાની થતા ખેડૂતો ચિંતિત થયા છે। અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે દ્વારા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયેલ નુકસાન અંગે સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં વહેલી તકે સર્વે કરાવી નુકસાનનું વળતર સાથે પેકેજ જાહેર કરે તેવી માંગ કરી। હાલમાં કમોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલ હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય, જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી વિનંતી સહ માગણી છે।